ભાવનગરના સુપ્રસિદ્ધ બગદાણા ગુરુ આશ્રમની અપીલ બજરંગદાસ બાપાના નકલી ફોટો વિડીયોથી સાવધાન રહેવા અપીલ કરવામાં આવી છે। બજરંગદાસ બાપાના એઆઈ જનરેટેડ ફોટો વિડીયો વાયરલ થતા ચિંતા વ્યક્ત કરવામાં આવી। બનાવટી ફોટો અને વિડીયો પર વિશ્વાસ ન કરવા ટ્રસ્ટે અપીલ કરી છે। તો સુપ્રસિદ્ધ બગદાણા ગુરુ આશ્રમની આ અપીલ છે, જે તમે સ્ક્રીન ઉપર લેટર પણ જોઈ શકતા હશો। બજરંગદાસ બાપાના નકલી ફોટો વિડીયોથી સાવધાન રહેવા માટે અપીલ કરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ ફોનલાઈન ઉપર જોડાયા છે। પાર્થ, આ લેટર ઉપર અપીલ કરવામાં આવી છે, શું વિગતો છે? કયા પ્રકારના વિડીયો ફોટો વાયરલ થયા હતા? જો ભાવનગર જિલ્લાના સુપ્રસિદ્ધ બગદાણા સ્થિત શ્રી બજરંગદાસજી સીતારામ સનાતન સંસ્થાએ એક જાહેર અપીલ બહાર પાડી છે કે પૂજ્ય બાપાના જે વાસ્તવિક સ્વરૂપ અને સાચા વારસાની જાળવણી અંગે આશ્રમ તરફથી આજે ભાવિક ભક્તો છે તેમને વિનંતી સાથેનો એક લેટર છે તે વાયરલ કર્યો છે। આજના જે ડિજિટલ યુગની અંદર સોશિયલ મીડિયા અને એઆઈ ટેકનોલોજીના વધતા ઉપયોગ અને દુરુપયોગ વચ્ચે પૂજ્ય શ્રી સંત બજરંગદાસ બાપા વિશે ફેલાવવામાં આવતી કાલ્પનિક વાતો અને બનાવટી ચિત્રો એક અત્યંત ગંભીર બાબત હોવાનું જણાવવામાં આવ્યું છે। અને જે બજરંગદાસ બાપા હતા એ ક્યારેય ચમત્કારનો દાવો નહોતો કર્યો, પરંતુ પોતાની સાધના અને રામ નામના નામે જે કરોડો જે શ્રદ્ધાળુઓ છે તેમના હૃદયમાં સ્થાન મેળવ્યું છે। પરંતુ આજે લાઇક્સ અને જે વ્યૂઝ મેળવવા માટે છેલ્લા ઘણા સમયથી એઆઈ જનરેટેડથી જે કાલ્પનિક ફોટા અને મનગઢંત કહાનીઓ છે તે સોશિયલ મીડિયાની અંદર બનાવી અને વાયરલ કરવામાં આવે છે। તેને લઈને જે બજરંગદાસ આશ્રમના જે ટ્રસ્ટીઓ છે તેમના દ્વારા આજે પત્ર વાયરલ કરવામાં આવ્યો છે અને જે શ્રદ્ધાળુઓ છે તેમને અપીલ પણ કરવામાં આવી છે કે જે એઆઈ જનરેટેડથી જે ફોટા અને વિડીયો બનાવી અને કાલ્પનિક ભ્રામિક જે વિડીયો છે તે બનાવીને વાયરલ કરવામાં આવે છે તેમને હટાવી દેવામાં આવે, જેથી જે સાચો વારસો અને જે બાપા વિશેની હકીકત છે તે જળવાઈ રહે તે માટે આ જે લેટર છે તે બહાર પાડવામાં આવ્યો છે। આભાર પાર્થ વિગતો આપવા માટે।